સુરતના જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી થતાં શહેરમાં ચર્ચા જાગી। ફરિયાદી પક્ષે ખોટા પાવર ઓફ એટર્ની અને સહી વગર જમીનના દસ્તાવેજ કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે। સુરતના સંગીની ગ્રુપના જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી। રમીલાબેન આહિર અને જયાબેન આહિર દ્વારા પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન શેટા સામે અરજી દાખલ કરવામાં આવી। ફરિયાદ મુજબ વર્ષ 2004માં વિજય પટેલ નામના વ્યક્તિ સાથે ખોટા પાવર ઓફ અટર્ની તૈયાર કરાવવામાં આવ્યા હતા। આ પાવર ઓફ અટર્નીના આધારે જમીનનો દસ્તાવેજ પુષ્પાબેન અને હંસાબેનના નામે કરાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। ફરિયાદીઓનું કહેવું છે કે બંને બહેનોને દસ્તાવેજમાં સામેલ કરવામાં આવી ન હતી અને તેમની સહી વગર જ તેમની જાણ બહાર સમગ્ર જમીનનું દસ્તાવેજ કરવામાં આવ્યું હતું। ફરિયાદી પક્ષે જમીનના 7/12ના ઉતારા, સર્ટિફાઈડ નકલ, કથિત ખોટા દસ્તાવેજ તેમજ તકરારી જમીનને 3 અલગ બ્લોકમાં વહેંચવામાં આવી હોવાનો દસ્તાવેજ તંત્ર સમક્ષ રજૂ કર્યા હોવાનું જણાવ્યું છે। અરજી બાદ જાણીતા બિલ્ડર પરિવાર સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા। ફરિયાદી પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે। સવાલ ઉઠાવી રહ્યો છે કે બંને બહેનોની સહી વગર દસ્તાવેજ કેવી રીતે થઈ શકે। હેલો, આપનું નામ? જયાબેન બાબુભાઈ। જયાબેન, શું અહીં અત્યારે અહીં આવે છો? શું તમારી સાથે શું થયું? હા, અમારે આ જમીનનું નિકાલ થાય એવી રીતે અમને કંઈક મળે ન્યાય, એના માટે આવેલા છે। અમારા નામ શા કારણે કાઢી નાખ્યા તેના માટે આવેલા છે। એટલે તમને ખબર વગર તમારી જમીન રહી? ના, અમે ખેતી કરતા હતા પણ પાછળથી ખબર પડી કે અમારા નામ કાઢી નાખ્યા। અમે નથી અવેજ લીધી, નથી સહી કરી, તો અમારા નામ કયા આધારે કાઢી નાખ્યા એવું ને અમારો કબજો છીનવી લીધો। 18-20 વર્ષથી અમે દુઃખી થઈએ છીએ, ઘર ચલાવવામાં બી તકલીફ પડે। કોણે કબજો છીનવી લીધો? વેલજી સટ્ટા, પુષ્પા વેલજી, એ લોકોએ ખોટા અમારા નામ કાઢીને એ લોકોના ચડાવી દીધા છે। તંત્ર પાસે શું તમારી માંગણી છે? અમને ન્યાય મળે, અમને અમારા હક અપાવો, બીજું કંઈ નહીં। મારું નામ ઋત્વિકસિંહ ચૌહાણ છે। હું વકીલાત કરું છું। આજ રોજ હું મારા બંને અસીલો જે રમીલાબેન અને જયાબેન બાબુભાઈ આહિરના માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ આપવા માટે આજ રોજ અહીંયા કલેક્ટર કચેરી સુરત ખાતે આવેલ છું। બંને બહેનો જે છે જયફઈની ઉંમરના છે અને એમની વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલી જે 2004માં એ મિલકત જે છે તે આ ખેતીલાયક જમીન છે, કઠોદરા ગામ ખાતે આવેલી છે, હાલમાં પૂણા ગામમાં પડે, નજીક કામરેજની નજીક છે, જેની આશરે હાલમાં જંત્રીની કિંમત 17 કરોડ ને 88 લાખ રૂપિયા છે। અને જે જમીનમાં આ બે બહેનોના સહમાલિક તરીકે નામ ચાલી આવેલા આ કામના આરોપીઓ પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન રવજીભાઈ શેટાના હોય જે 2004માં એક ફોર્જ ડોક્યુમેન્ટ ઊભો કરેલો જે પાવર ઓફ એટર્ની હતો। એ પાવર ઓફ એટર્નીના આધારે એમના ફેવરમાં, આ આરોપીઓના ફેવરમાં એમણે દસ્તાવેજ કરાવી લીધેલો અને એના આધારે આ બંને બહેનોના નામ કાઢી નાખેલા રેવન્યુ રેકર્ડ પરથી અને પોતાના નામ ચડાવી દીધેલા છે। એ ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં એ તે રીતે થાપ ખાઈ ગયેલા છે કે પાવર કે દસ્તાવેજ બંનેમાં આ બંને બહેનોના નામ નથી, બંને બહેનોની સહીઓ નથી, બંને બહેનોની કોઈ પરવાનગી લેવામાં આવેલી નથી કે કોઈ રીતનો અવેજ એમને ચૂકવવામાં આવેલો નથી। છતાં આ ફોર્જ ડોક્યુમેન્ટ જેમાં બંને બહેનોના નામ નથી તેના આધારે આ બંને બહેનોના રેવન્યુ રેકર્ડ પરથી નામ કાઢી નાખવામાં આવેલા અને તેને આધારે આ 2007માં આ જમીન જે મોંઘીદાટ જમીન છે તેનો કબજો આરોપીઓએ લઈ લીધેલો છે અને ગેરકાયદેસર રીતે કબજો કરીને ચાલી આવેલા છે। એટલા માટે આજ રોજ હાલ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 4(5) અને આ જે ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલો તેને માટે BNSની કલમ 336(2), 338, 336(3), 340(2), 339, 61(2) અને 54 મુજબની ફરિયાદ આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને સુરતમાં આપેલી છે, જે ડિપાર્ટમેન્ટે એક્સેપ્ટ કરેલી છે અને રિસીવ કરી આપી। આરોપીઓ કોણ છે? આરોપીઓ હાલ જે વેલજીભાઈ જે છે પુષ્પાબેન વેલજીભાઈ શેટા, એ એમના હસબન્ડ વેલજીભાઈ શેટા એ કોઈ સંગીની ગ્રુપ બિલ્ડર્સ છે તેમના તે ચલાવતા આવેલા છે તેવી માહિતી છે અને એમના વાઇફ છે આ પુષ્પાબેન। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।